સુરતની પીસીબી પોલીસે વિદેશી દારૂ અને અન્ય 8.79 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે। પોલીસે દારૂનો જથ્થો લાવનાર ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ અંગે પીસીબી પોલીસે માહિતી આપતા જણાવ્યું હતું કે તારીખ 9/4/2025ના રોજ પીસીબી પોલીસની ટીમને બાતમી મળી હતી કે એક ઈસમ વિપુલ ભોજાણી તેની ઇકો કાર લઈ ઉત્તરાયણ સાંઈ સમૃદ્ધિ રેસિડેન્સીના ગેટમાંથી બહાર આવવાનો છે અને આ કારમાં વિદેશી દારૂ ભરેલો છે અને અડધો દારૂ તેને પોતાના મકાનમાં સંતાડી રાખ્યો છે। જે બાતમીના આધારે પોલીસે આરોપી વિપુલ વિનુભાઈ ભોજાણીને ઝડપી પાડી કારમાં તપાસ કરી હતી, જેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ મળી આવી હતી। પોલીસે દારૂની 4 પેટીઓ જેમાંથી 192 જેટલી દારૂની બોટલો મળી હતી, જેની કિંમત 32,000થી વધુ થાય છે। આરોપીની પૂછપરછ કરતા અન્ય દારૂનો જથ્થો તેના બનેવી સંજય સાબલપરાના ઉત્તરાયણ સાંઈ સમૃદ્ધિ રેસિડેન્સીના મકાનમાં સંતાડી રાખ્યો છે। જેથી પોલીસે આરોપી વિપુલને સાથે રાખી ત્યાં તપાસ કરતા ત્યાંથી પણ દારૂની 64 જેટલી પેટીઓ મળી આવી હતી, જેમાં 3,120 જેટલી દારૂની બોટલ હતી, જેની કિંમત 5,36,000થી વધુ થાય છે। હાલ પોલીસે કુલ 8,80,000થી વધુનો દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે આરોપી વિપુલ ભોજાણીની ધરપકડ કરી છે। જ્યારે દારૂનો જથ્થો લાવનાર આરોપીના બનેવી સંજય રમેશભાઈ સાબલપરાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।